જય માતાજી ખેડૂત મિત્રો, આપણું બનાસકાંઠા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત યોજનાઓ વિશે। તો ગુજરાતમાં ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ અને પીએમ કિસાન સન્માન નિધિ મુખ્ય યોજનાઓ છે, જેમાં ટ્રેક્ટરના સાધનો, સોલાર પંપ, પાઇપલાઇન અને પાક નુકસાન માટે સબસિડી સહાય વાર્ષિક ₹6000 મળે છે। 2026 અને 27 માટે નવી અરજીઓ ટૂંક સમયમાં જ શરૂ થશે, જેના માટે આધાર કાર્ડ અને બેંક પાસબુક જરૂરી છે। તો મુખ્ય ખેડૂત યોજનાઓની વિગતો: ખેડૂત પોર્ટલ, જેમાં ખેતીવાડી વિભાગની 49+ યોજનાઓ જેમ કે ટ્રેક્ટર, તાર, ફેન્સિંગ, ગાય આધારિત ખેતી અને ગોડાઉન બનાવવા પર 40% થી 50% સબસિડી મળશે। પીએમ કિસાન સન્માન નિધિ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ₹6000 3 હપ્તામાં સીધા બેંક ખાતામાં જમા થઈ જશે। કિસાન પરિવાર યોજના, ખેત ઉત્પાદન લાવવા, લઈ જવા અથવા કોઈપણ કાર્ય તમારે સાધનો અથવા પરિવહન માટે ખરીદવા હોય તો એના માટે કિસાન પરિવાર યોજના મૂકવામાં આવી છે। અરજીની પ્રક્રિયા, જે આ લિંક છે gujaratkhedut.com, એના પર પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે। જરૂરી દસ્તાવેજોમાં તમારે આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, જાતિનું પ્રમાણપત્ર જો કોઈને લાગુ પડતું હોય તો જ, અને જમીનના 7/12ના ઉતારા, 8 આના દસ્તાવેજો વગેરે। તો આટલી માહિતી ખેડૂત મિત્રોને ખાસ જાણવા જેવી છે કે તમને ₹6000 દર 3 મહિના સુધી 3 હપ્તે તમારા સીધા બેંકના ખાતામાં જમા થશે। તો આવી જ નવી અપડેટ ખેડૂતોને લગતી માહિતી માટે સબસ્ક્રાઈબ કરી દેજો આપણી બનાસકાંઠા યુટ્યુબ ચેનલને। તો ચાલો મળીએ નવા વિડીયો સાથે। જય માતાજી, જય હિન્દ।